હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ફર્સ્ટ ઓફ ઓલ બધાને થેન્ક યુ એના માટે કે અમે ગઈકાલે તમને બધાને કીધું કે અમે ટ્રીપ પર કઈ તારીખે જવાના હી. તો અમને તો ખરેખર એને ખ્યાલ નહોતો કે 12 તારીખે પૂનમ છે. તો બધાએ કીધું કે 12 તારીખે પૂનમ છે તો તે દિવસે ન જતા, બહુ ભીડ હશે, અહીંયા બહુ ગળદી હશે, તો મજા નહીં આવે દર્શન કરવાની. તો સાચી વાત છે ને અમે 12 તારીખે અહીંયા પહોંચશું, અમે દર્શન કરશું 13 તારીખે. તો 13 તારીખે તો આઈ થિંક ભીડ ઓછી થઈ જઈ છે. તો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ. ખરેખર મગજમાં નહોતું. અમારે પહેલાં તો એવો પ્લાન હતો 11 તારીખે નીકળી, 12 તારીખે અહીંયા પહોંચી, કેમ કે આરસીનો બીજો બર્થડે છે ને તો અમે અહીંયા સેલિબ્રેટ કરશું મંદિરે, એટલે મેં અહીંયા દર્શન કરશું 12 તારીખે બર્થડેના દિવસે. તો ખરેખર મગજમાંથી જ નીકળી ગયું પૂનમનું ને એનું. ને જો અહીંયા આરસી રમે છે બાય રે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એને ખભો મળી જાય કોકનો એટલે જલસા, આખો દિવસ ખભે ટીંગાઈને રહેવું એને ગમે. વારે ઘડીએ હે ને ખભા જોઈએ એને. જય શ્રી કૃષ્ણ ખુશી. શું કરે? જય માતાજી. શું કરે? મોબાઈલમાં મતતી હતી, જોતી હતી, ફોન આવ્યો તો ને એટલે. ઓકે. ને જો ટેડી પેડી લઈને બેઠી હે. આ અમે આરુનો વિડિયો શૂટ કરતા હતા ને એટલે બધાય ટેડીનો ઉપયોગ આજે કર્યો હે. આટલા બધા ટેડી ને આ વ્લોગ આવશે તેદી ટેડી ડે હે, તો બધાને હેપી ટેડી ડે. ટેડી ના બધું તો શું હોય એમ જસ્ટ ફન હે, Just બાકી fun. ડેન્સ નો તો કાઈ ઓલું છે જ નહીં. ફર્સ્ટ ફન કાંઈ નહીં. આ ટેડી ડે ના દીધેલો હે. કયો આ કે આજ જો એક આજ આપ ઘણા થઈ ગયા એટલે યાદ નથી. ઈજ યાદ રાખો તો ઈ માઈને એમ ગણાય. ઈજ ટેડી. આર્યો ઈ ઈ ને ઈ ભાઈએ દીધો હે. આ લે એ યાદ ચેક કરતી હતી બોલ. ઈ ભાઈ આપ્યો તો તને ગિફ્ટમાં. આ મને ભાઈ આપ્યો તો, આ આશીષે આપ્યો તો, આ ટેડી ઈ ભાઈ આપ્યો તો. આ ભાઈ આપ્યો તો, આ આવ્યો તો ગિફ્ટ માં. Gift જ્યારે માં. પ્રેગ્નેન્ટ થઈ ને ત્યારથી આ ટેડી ગિફ્ટ માં આવી એ ગઈ. આરુ ને ગિફ્ટમાં આવ્યો તો. હા હા. એ કે આ તમારો બેબી આવે ને એને ગિફ્ટ માટે આ ટેડી આવ્યો તો. અને ઈ મેં આપ્યો તો. ફર્સ્ટ ટેડી છે મારો, જ્યારે મને આશીષે ગિફ્ટ કર્યો તો. આટલા બધા ટેડી ભેગા થયા. હવે જોઈ આરુ રમે છે કે નથી રમતો ટેડી. એ ભાઈને શું હોય ને એમ કઈ નક્કી ન હોય હા. એનું તો. જો ઈ આ જો એ આરસી અહીંયા બસ અહીંયાથી રડીને આવ્યો ખોળામાં. હા. શું કરેશ તું? શું વિચારેશ? બારે રમું છું કે હા હતી કે અત્યારે ગરમી છે ને તો એને સતત આખો દિવસ મોજા ન પહેરાવતા, હા. નકર એના હાથ રહ્યા ને પછી આમ બંધ ને બંધ જ રહેશે એમ. ના એને બધો ટાઈમ અમે આપી હી. એને અમે અત્યારે મોજા કાઢ નાખ્યા. અત્યારે મોજા કાઢી નાખ્યા અમે. એને ટોટલી એને દર વખતે કાંઈક ને કંઈક વસ્તુનો એને થોડોક ટાઈમ ફ્રી ટાઈમ આપી જ. માનો આખો દિવસ કપડાં એને થોડીક વાર અમે આ કપડાં થોડીક વાર જ પહેર્યા હોય એટલે હું એને કમ્ફર્ટેબલની આદત પડી જાય. નકર પછી મોટા થાય ને તેવું અમે 2-3 બેબી જોયું કે મોટા થાય ને તો પછી એને ઓલા એકદમ હોશિયાર વેરની આદત પડી જાય ને તો પછી એ કપડાં નહીં પહેરે. હા તો થોડીક વાર આ કપડાં પહેરાવી, પછી થોડીક વાર પછી પાછા હોશિયારી પહેરાવી નાખી, થોડીક વાર એકદમ ખુલ્લોય રાખી. એટલે બધું એને આયરે ડાયપર ફ્રી રાખી, થોડીક વાર ડાયપર પહેરાવી. હા ઈ વાત હાજી. અને આપણી જ વાત કરો, હા. હું વચ્ચે તો એટલા નાઇટ ડ્રેસ પહેરતી ને તો ક્યારેક આવી રીતે બીજા કપડા પહેરવાના આવે ને તો મને ઇરિટેશન આવતું. થાય, પણ થાય. હવે હે ને આ સૂટમાં ને એમાં બધામાં નવી કુર્તી ને જીન્સ તેવું પહેરવાનું આવી ગયું એટલે હવે હું રેગ્યુલર માં ટેવાઈ ગઈ. આશીષ હું તો હાવ નાઇટ ડ્રેસમાં પહેરતો વચ્ચે કોરોના ટાઈમ આશીષ ખરેખર આરસુડા હે. આશીષ ક્યારે આ નાઇટ ડ્રેસ નો ચડ્ડો પહેરી લો અને આ ટી શર્ટ મેં સાનમુના બેહો સૂટ હે મેં કીધું. હજી ક્યારેક એવું થાય એટલે બધાને કમ્ફર્ટ તો જોતું જ હોય, પણ એની આયરે ટેવ પડી જાય ને એટલે સારું એમ. મારા મતે તો અલગ કે બધા કે ને કપડા કયા હારા. મારા મતે તો જે કમ્ફર્ટ આવે ને ઈ કપડા સૌથી હારા. એવું નહીં કે જે એકદમ ફેશનેબલ હોય ઈ કપડા હારા. મારા મતે મને જે કમ્ફર્ટેબલ આવે ને ઈ કપડા સૌથી હારા. નાઇટ ડ્રેસનો ચડ્ડો હોય ઘૂંટણ સુધી ન ને ઉપર એકદમ ખુલતું ઓવરસાઇઝનું ટી શર્ટ હોય. હાલો ખુશી, શું પ્રોગ્રામ હે આજનો? કાંઈ ખબર નથી. ઓકે. સૂટ લીધું. આનું શૂટ કરી, હાલો આપણી રીલ્સ શૂટ કરી કંઈક કરી બધી, આપણી reels પછી આગળ રાત્રે કરશું. ઓકે. હા. ને હમણાં થોડોક ટાઈમ છે ને અમારી જે કોમેડી રીલ્સ છે ને એ બપોરે અમે અપલોડ કરશું. તો બધાય તમે ઘણા બધાને એવું હોય છે કે રાત્રે આવશે. રાત્રે નહીં આવે, બપોરના ટાઈમે આવશે. 12:30 સમથિંગ બપોરે દરરોજ એ રીલ્સ આવી જાય છે અમારી કોમેડી રીલ્સ. ને આગળ ફ્યુચરમાં હજી ઘણું બધું અમારી ચેનલમાં પ્લાનિંગ છે. આરસીયુની ચેનલમાં તો પ્લાનિંગ છે, અમારી ચેનલમાં જે પ્લાનિંગ છે ને એ આખું એક્ઝિક્યુટ થઈ જશે ને તમને મજા આવશે, નવું કન્ટેન્ટ જોવા મળશે, નવી મોજ મસ્તી થશે. તો તમને બધાને ગમશે. એ આગળના વ્લોગમાં અમે તમને કહી દઈશું.
જઈશું ફરીને આવીને ઈ પછી વાત કરું કેમ કે ત્યારે બધું એક્ઝિક્યુશન થઈ જશે આયરાને ત્યારથી બધું ઇમ્પ્લિમેન્ટેશન આવી જશે હાલો બધાય શીરો ખાવા બાના હાથનો હા શીરો બનાવ્યો સોજીન લોટનો જો બાએ શીરો બનાવ્યો મસ્ત મજાનો મીઠો મીઠો બનાવ્યો ને મમ્મી શું નાખ્યું શીરામાં શીરામાં જો સોજીન લોટ રહ્યો ને હા. ઈ ઘીમાં શેકી નાખ્યો હા પછી હાકર નાખી પછી દૂધ ગરમ કરી નાખી દીધું પછી હલાવી નાખ્યું થઈ ગયો આવો એકદમ શીરો આવો થઈ ગયો મસ્ત મજાનો હાલો બધા ખાવા ને શીરાથી યાદ આવ્યું મમ્મી હે ને શીરો બહુ બનાવતા અમે અહીંયા ગણેશ ચતુર્થી ને એવું ગણેશ ઉત્સવ હોય ને ત્યારે અહીંયા શીરો અમે પ્રસાદમાં રાખીને તો મમ્મી પાસેથી સ્પેશિયલ બનાવી જતા મોટો કે આખો મમ્મી 10 કિલો કેટલા મોટો ડબ્બો આખો આવડો ડબ્બો ઈ કિલો વધારે એક જ કિલોનો બનાવી કરતા આપણે શીરો વધારે કરતા મોટો કેટલો થાય ખબર સોજીન લોટનો શીરો તો કિલો એકનો તો ઘણો થાય એ બધે મમ્મી બનાવતા પણ બહુ મસ્ત બનાવે ને બધા છોકરા કઈ શીરો ખાતા આપણે હવા કિલો ખાતામાં કર્યો કેટલો થયો છે હા કેટલો થાય ભરીને થયો તો ખુશી તને ભાવે કેટલો ભાવે જી આ આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય એમાં સોજીન લોટનો શીરો હોય બધાયને ભાવે ઈ પ્રસાદી હોય ને એટલે પ્રસાદનો શીરો હંમેશા મીઠો લાગે બસ ઘરે નો ભાવે ઘરે બનાવીશ ને આનો સ્વાદ અલગ આવશે ને એનો સ્વાદ અલગ આવશે માટેલ એવું જ છે માટેલ તમે નથી ગયા ને હું નાની હતી મારા પપ્પા ભેગી બહુ જ હતી માટેલ છે ને જે પ્રસાદ હોય ને એટલો મીઠો લાગે એટલો મીઠો બધે પ્રસાદ બધે મીઠો લાગે હા આપણે જો પોસિબલ થાય છે ને તો જે આપણે ઓલી લાપસી મહુડી છે ને પ્રસાદી લેવા દર્શન કરવા જરૂર જઈશું આપણે મહોળી હા અહીંયાથી કયા રૂટ પર આવે હું હે બધું એડજસ્ટ કરી લઈશું છેલ્લે એડજસ્ટ કરી લઈશું હા એડજસ્ટ કરી લઈશું એટલે 12 તારીખે પૂનમ છે એમ ને હા 12 તારીખે પૂનમ છે એટલે બધા અહીંયા તો હોય જ પૂનમ ભરવા જાય ને બધા નાનું હોય એટલે તો આપણે ટ્રાફિકમાં વધારે નો જ કરાય એટલે આપણે બરોબર કર્યું કે બારે આપણે રસ્તામાં આવીશું અને અમે છે ને અમદાવાદ જવાના હી રસ્તામાં અમદાવાદ હોલ્ડ કરવાના છે અમારે એક શૂટ હે એટલે ઈ કમ્પ્લીટ કરશું પેલા અહીંથી અમદાવાદ જઈશું શૂટ કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ રસ્તામાં જ છે એટલે બીજા કોઈના ઘરે જવાનું નથી એટલે કેતા નહીં વળી કે ઘરે આવજો દીદી ના અમારે સાંજે અહીંયા પહોંચવાનું છે હોટલમાં પછી રાત પડી જાય રાતનું ડ્રાઇવિંગ છે ને હાવ એવોર્ડ જ કરીએ અમે જેટલું બને ને એટલું નો કરીએ અર્લી વહેલા નીકળી જઈશું સવારે નીકળી જાઉં બપોર થાય ત્યાં અમદાવાદ પહોંચી જઈશું ત્યાં આપણે 2 વાગે પહોંચી જઈશું હા હોઈ ગયા એ તો હોઈ ગયા અને નીંદર આવતી હતી જ ક્યાં નહીં એ ખભા ઉપર જાય કોકના એટલે હોઈ જ જાય જો એક હાથ ઉપર એક હાથ નીચે ફ્રેન્ડ નો બર્થડે હતો અને ઈ જાગ્યા હા એને જવાનું હતું એક બર્થડે માં પણ આ હોઈ ગયો તો પછી ક્યાં જ જવાય નાનો હે ને હવે હા. તો જ રે પછી તો તેમ જ હોય ને મોટો થાય ને એટલે ભાગશે એકલો કે પૂછ્યા વગર. જાવું મારા ફ્રેન્ડ નો બર્થડે મમ્મી પૂછ્યા વગર દાદરા ચડી જાય દાદરા ઉતરી હવે એક છેલ્લું કામ બાકી રહી ગયું છે ને તો હવે ઈ પતાઈ આવી હા મારા પેન્ટ નું આશીષ ના પેન્ટ બાકી આશીષ આમાંથી બધાયના લેવાના હે ના બધાયના નથી લેવાના કઈક ઈ કર નાખી એમ જ જોઈ લઈ આપણે પછી જ જાય જોઈ લે પેલા અમુક પેન્ટ એડજસ્ટ થઈ જાય એકાદું પેન્ટ એડજસ્ટ નહીં થાય અંતર થેલી હું કરવા લેવી રાખવી પડે પછી અહીંયા થેલી લેવાની ન હોય 15 રૂપિયાની થેલી બસાવવાની હોય સહી વાત ના એક આનું લેવાનું હે હા, એનું તો લેવો એનું નથી એવા કલરનું આનું એનું જોઈએ એનું એડજસ્ટ થઈ જાય આનું નીચે તો ઓલું ચાલશે જોઈ લઈએ આપણે જોઈ લઈએ એડજસ્ટ કરી નાખી ચેક કરી લઈ તો પછી જાય હા અને આ થેલી છે ને એ થેલીમાં કઈ ને કચરો હે મમ્મીએ કચરો રાખ્યો હે મને પૂછાય મમ્મી કઈ કરે ખાખા ખોરા હે ભગવાન હરકી થેલી ઊંચી કરો શું અરે મારો પોપટ કઈ રહ્યો તે એમ છે પોપટ તારો પોપટ દિયો જય ભગવાન આ ઘરવાળો મારો હરકું જોતો એમાં થયું ખબર ખુશી કે આ થેલીમાં હું ભર્યું હે તો એને મેં કઈ રીતે જોયું ખબર એટલે ચોકલેટ આવરેથી મૂકી છે આવરીથી ચોકલેટ આવરીથી મૂકી હતી આમાં આની આ નીચે ચોકલેટ હતી મેં આમ કરી જોઈ લીધું આ બધો કચરો હે કીધું ખુશી બટ થેન્ક યુ ખુશી Happy chocolate day. ખુશીએ જો મસ્ત ચોકલેટ આપી આજે ચોકલેટ ડે એટલે
એવું નથી કે આજે ચોકલેટ ડે એટલે સ્પેસિફિક આપી હા પણ બસ 365 દિવસ આપણે તો આવી રીતના ચોકલેટ ખાઈને મીઠું મીઠું સંબંધ રહે બસ અરે વાહ થેન્ક મારે યુ ઘરે મૂકવી હતી તો બીજે મારે વેતનું આવ્યું આશીષ આવી ગયા આયા મૂકી દીધી હું આમ તે આટા મારતો તો ત્યાંથી મૂકી દીધી આશીષે કીધું તમે આમાં તમારા બધા કપડાં ભરો કેના કેના જીન્સ લેવાના છે હા આશીષ ભરતા હતા ને તમે ફટાફટ આયા જ મૂકી દીધી નકર હે મારે બીજી એક સ્પેશિયલ જગ્યાએ મૂકી દીધી ઓકે થેન્ક યુ હાલો બધા ચોકલેટ ખાવા હાલો બધા ચોકલેટ ખાઓ યુ આર સો સ્પેશિયલ અરે વાહ થેન્ક યુ આર ઓલ્સો સો સ્પેશિયલ ઓહો હાલો તો આનું માપી લ્યો પછી જાય હવે પછી આપણે. જાય. ચાલુ કર્યા છે હવે આશીષ એને કાર્ગો લેવાના આશીષ આ કલર જ મસ્ત છે આમાં તમને ફૂટ આવી જાય ને તો કલર જરાક ચેન્જ લાગે આ બે કલર ચેન્જ ને ખુશી કયા આ બે હા હા ચેન્જ લાગે છે ચેન્જ વિડીયોમાં નથી લાગતા ઓમ લાગતા હતા હા આશીષ ફટાફટ હો. ફટાફટ હા એમ નકર આશીષને પાછું હોય કેટલું ઈ જો અહીંયા હે આશીષને ગમે તો હવે જોઈએ હવે આપણને હવે ચાલુ છે અહીંયા શૂઝ જોવાનું જોવો હે મસ્ત આશીષ તમને ગમે તો વળી તમને કહીશું આવા ન ગમે હે નહીં આવે સાઈઝ નથી બીજી આ સાઈઝ તો નહીં બીજી લઈ આવો ને બીજી ટ્રાય કરું જો કપડાં તો અહીંયા લેવાઈ ગયા છે હવે શૂઝ જોવે છે સાહેબ અને આપણે આરામથી છે ને અહીંયા બેઠા છે જોઈ લે આરામથી બેઠા છે મેં તો એ આશીષ જે જોવે એ હું અહીં બેઠી હું મેં તમને ગમે ને પછી મને કહી છું છેલ્લે જોઈશ મેં કીધું આવ્યા આ મોટી है ऐसा क्यों हो रहा है ऐसा ही हो रहा है आजकल मेरे साथ આવું ખમો મારે ઊભું થવું જોઈએ આઈ થિંક ઓકે ટ્રાય કર 44 ની સાઈઝ નથી એમાં જો હું આશીષને કહું છું કે એને આ શર્ટ સારો લાગે છે ને મગજમાં ઉતરે તો મને ઉતરે પણ મને અહીંથી ચડતો નથી આ મારે પણ એટલો બધો ચડાવીને શું કામ હે આ હે તો ખરી આટલામાં થોડું મને અહીંયા સુધી ચડાવે બીજી સાઈઝ જોઈ લઈ તો સાઈઝમાં નહીં પછી તો અહીંથી ખુલતો થાય ને આશીષ નાટક કેટલા નાટક કરો છો ને આશીષ તમે ખરેખર પણ જો અહીંયા સુધી ચડે તને ખબર હે મારે ચડાવવા જોઈએ મને તો ગમે હવે તમારી ઈચ્છા ઓકે જોઈ બહુ મસ્ત લાગે પણ માનતા નથી આ ઝુડિયોમાંથી ખરીદી કરીને ઘરે આવ્યા પછી જમવાનું બનાવ્યું ને જમી લીધું ને પછી આવ્યો તો એક ફ્રેન્ડ બેસવા તો ફ્રેન્ડ ને એમના વાઈફ ને બધા બેઠા હતા અત્યારે ક્યાર ના બેઠા હતા પછી ફ્રી થયા ને કીધું હાલો ઝુડિયોમાંથી શું વસ્તુની ખરીદી થઈ છે ને ફાઇનલી આજે બધી વસ્તુ ટ્રીપમાં અમુક વસ્તુ ઘટતી હતી એટલે મારા જીન્સ અમુક વોર્ડરોબમાં નહોતા એ જીન્સ લીધા તો જીન્સ લીધા ને આટલી વસ્તુ લીધી ની બતાવું તમને જો આખી થેલી ભરાઈ ગઈ છે એમાંથી પહેલી વસ્તુ તો હતી આ મારા શૂઝ લીધા આ ટાઈપના શૂઝ મેં કોઈ દી નથી પહેર્યા ફર્સ્ટ ટાઈમ મેં લીધા છે મમ્મી આવી ગયા મમ્મી હું વસ્તુ લીધી બધી તમને બતાવી ખુશીએ ના બેટા નથી બતાવી તો હાલો જોઈ લ્યો જો એક તો આ શૂઝ મારા વાહ રે વાહ આ વખતે તો જુદો કલર લીધો નગર ઘણા વર્ષથી વ્હાઈટ જ પહેરું છું ને ઘણા વર્ષથી વ્હાઈટ જ લઉં કા કેટલા વર્ષ થઈ ગયા હું વ્હાઈટ જ પહેરું તું નોકરી કરે સેદું હા ત્યારનો 7-8 વર્ષ થઈ ગયા ત્યારનો મેં વ્હાઈટ શૂઝ જ પહેર્યા આ વખતે સરસ કલર છે આ વખતે અલગ લીધા ને જો બીજું બતાવ તમને આઈ તમને બતાવી દઉં ને આપણા વ્યુઅર્સને આ ખુશીનું પેન્ટ છે કાર્ગો પેન્ટ બ્લેક પેન્ટ એવરગ્રીન બધી વસ્તુમાં જોઈએ જ બ્લેક બરોબર આ પેન્ટ મારું લાઇટ કલરનું જીન્સ ને ઓલા જે પેન્ટ છે એ મારા જૂના પેન્ટ છે એ બધા હાઈરે ઓલા થઈ ગયા આ પેન્ટ મારું બીજા કલરનું વાહ રે વાહ આ કલર તો મસ્ત છે મસ્ત છે ને ક્રીમ કલર ને જો મેં ઘણા ટાઈમથી વ્હાઈટ શર્ટ નહોતો પહેર્યો ને વાહ રે વાહ White shirt. હતો જ નહીં તારે કેટલા ટાઈમથી નથી પહેર્યો વ્હાઈટ બહુ લાંબા ટાઈમ પછી શર્ટ પહેરીશ પ્લેન વ્હાઈટ હોય જ બેટા એમ White હોય ને તો સારું લાગે ને ખુશી માટે આ એક ટોપ છે બતાવ આ ટોપ જો સિમ્પલ હે મસ્તીનું હે આગળ ગર્લ્સનું ટાઈ વાળું જો કેવું મસ્તીનું હે ને બીજું શું છે આ બે શર્ટ તો જી આગળ લઈ આવ્યા હતા એ શર્ટ હે ખાલી આવી રહી લઈ ગયા હતા અમે મેચિંગ કરવા આપે ને હા હજી એક વસ્તુ છે એ આમાં હે આ ઝુડિયોમાં જ નથી લીધું આ બીજી જગ્યાએ લીધું ખબર એકદમ મસ્ત ટોપ હે ખુશીનું હે એકદમ યુનિક હે હે ને ક્યાંથી પહેરવાનું એ તને ખબર નહીં પડતી
પડે બેટા અમને તો. એ તો એવું જોઈએ જો. ને ખુશી એક વસ્તુ ઝુડિયોમાંથી લીધી બતાવો તમને. જો ઝુડિયોમાં હે ને હવે જ્વેલરી મળે હવેથી, પેન્ડન્ટ ને એવું બધું પહેરવાનું તો મસ્તીનું ને બહાર કરતાં સસ્તી મળી જાય. જો ખાલી 99 રૂપિયાની મસ્ત હે આ ચેનવાળું. આ એમને કેઝ્યુઅલમાં પહેર્યું હોય ને તો મસ્ત લાગે. જો મમ્મી મસ્તીનું અહીંયા સારું મળી જાય સસ્તું. સિમ્પલ હોય ને સારું પહેરવાની મજા આવે. આટલી વસ્તુ લાવ્યા. સારું કર્યું લાવ્યા તો સમજાને. પછી હવે તમારે પેકિંગ નું શું પ્લાન છે? હવે અમે હાવ તૈયારી કરી દીધી હે ને. હા હવે પ્લાન કરો તમે બે પેકિંગ કરવા માંડો. અમે મંડી અરે તું વાત જ કરવાની એની તો. હવે હમણાં હાવ બધું ભરી દે. ઓકે એટલે તમારા ઠેલા તો ભરાઈ જાય પછી છેલ્લે એક આરસીવ નો ઠેલો ભરવાનો રહીએ પછી આરસીવનો છેલ્લે રાખવાનો. શું કે એની વસ્તુ તો વારે ઘડીએ જોતી હોય. હા, જોતું હોય ને એટલે સરસ. આપણે તો હોય એટલે આપણે તો ભરી લઈ પેલા. અને આરસીવ ને તો બધું આ તે જોતું હોય ને એને કાયમ એની કીટમાંથી નવડાવવાનો ચોરવાનું બધું જોતું હોય. બધું જોઈ તો ખરી જ. એટલે એનો ઉધરસ નથી થઈ ને? ઉધરસ આવે એમનેમ આવે. ઈ તો કઈક આવે અમને એમ તો. કાંઈ ઉધરસ કાંઈ નથી થયું. સરસ સરસ તો બધું બસ સરસ જ છે. હાજા નરવા ને એકદમ આમ આંખું બાંખું હવે હારી થઈ ગઈ ને. બધુંય સરસ. માતાજીની અહીંયા પગે લાગવા જાય એટલે માતાજી આપણે હરખથી બોલાવે, આપણે હરખથી જ જવાનું ને. હરખથી જ જવાનું હોય હો વ્યવહારે. હરખથી જ જવાનું. કેટલા વર્ષો પછી આપણે ઘણા જઈશું. વર્ષ થઈ ગયા હો. અમારે ઘણા વર્ષથી જોઈ ગયા. એ હાવ હે ને મારા દાંત કાઢે હે મારો ટકો જોઈને. મારે જલ્દી જલ્દી જલ્દી. હેલો સુપર ટકો. એ પાછા વાળ આવી જાય એમ ડગોમાં. બાનો ટકો એ જ બા હાથ લ્યો ને જલ્દી. વન મોર જોઈ લીધો લે બધાએ. ટકી જો મેં બતાવ્યો તમારે બતાવવું પડશે. નહીં હાલે ધરા હાલ. મજા આવી ને આ આ રીલ બનાવવામાં તો એવા દાંત આવ્યા ને એવા વાત જ કરો. આ રીલ આ પેલા જોઈ જ લીધી હશે બપોરે બધાને આપણે કીધું ને 12 વાગે મૂકી એટલે જબરું એને. હાસી હું તો એને કહે ટકો કરે. પણ રીલ જબરી હતી ખુશી. વેલેન્ટાઇન ડે ઉપર રીલ હતી. બધાય જોઈ જ લીધી હશે. આપણો વ્લોગ આવે પેલા તો રીલ આવી જ ગઈ હોય. જોઈ લીધી હશે. હાલો બ્લોગ એન્ડ કરી. હા આજનો દિવસ તો જો આવો 9 વાગ્યો ને પેકિંગ એ અમારું નો થયું છે. બાકી હતું. હવે કાલે બધું પેકિંગ કરશે. કાલે તમને બતાવશે. બધું અત્યારે કાંઈ થયું નહીં. ને જો અત્યારે વાગવાના હે 12 વાગવાના 5 મિનિટની વાર હે. અત્યારે હજી રીલ શૂટ કરી અમે. હા રીલ શૂટ કરીને પછી કાલે શું હોય પેકિંગ ને એવું કરવું હોય ને તો કાલે રીલ પછી નડે નહીં અમને. એટલે આપણે શું હોય બપોરથી ફ્રી થાય ને એટલે થોડું ઘણું પેકિંગ ને બધું કરી નાખી. એટલા માટે હાલો તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.